લોકમાતા મહીસાગરના વહેણને રોકી ઠાસરા તાલુકાના આખલાચા ગામે બનાવવામાં આવ્યો છે ગેરકાયદે કાચો બ્રિજ। ગ્રામજનોના કહ્યા પ્રમાણે આ બ્રિજ ગ્રામજનોએ ભેગા મળીને બનાવ્યો છે। રોજગારી, સામાજિક અને આર્થિક વ્યવહાર માટે વડોદરા જિલ્લામાં જવા માટે બનાવ્યો હતો આ બ્રિજ। સામે કાંઠે વધુ કિલોમીટર દૂર ફરીને જવું પડતું હતું। ગ્રામજનો દ્વારા આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। એક વર્ષ પહેલા અહેવાલ પ્રસિદ્ધ થતા ગ્રામજનોએ કહી હતી તંત્ર સમક્ષ સાચી હકીકત। ખેડા વડોદરા જિલ્લાના કાંઠાના ગામોએ પણ લેખિતમાં કરી છે બ્રિજ માટે રજૂઆત। અવારનવાર સ્થાનિક ધારાસભ્ય દ્વારા સરકારમાં અહીં આગળ બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી। ગ્રામજનોની સાથે સાથે અપડાઉન વાળા પણ આ બ્રિજનો ઉપયોગ કરતા હતા। ઝાલા તારતમસિંહ રતનસિંહ રસ્તો એટલે ગેરકાયદેસર તો ખરો જ અમે માનીએ છીએ, પણ અમારા માટે બહુ જ અનુકૂળ છે। કારણ કે અમારા 4-5 ગામના જે છોકરા મંજુ સર જીઆઈડીસીમાં જે નોકરી જાય છે એમના માટે બહુ જ અનુકૂળ છે। પછી બીજા નંબરમાં કે અમારી જે બેન દીકરીઓ હમી પાર વ્યવહાર અમારો એ બાજુ ચાલે છે। કારણ કે ડેસર, ભાઈ ભુવાલ, ડુંગરીપરા, એટવા, ડીસર આ બધા જે અમારા છે ને બધા સંબંધીઓ છે, એટલે અમારા આવા જમ બહુ જ નજીક ને સારા સુગમ પડે છે। હવે આ બ્રિજ તૂટ્યો છે, આજે 2 દિવસ થયા છે, પણ એમાં અમને મુશ્કેલી ઘણી પડી છે। પણ અમે બધા ગ્રામજનોના આવા પાવાના સપોર્ટ લઈને અને પછી પણ અમે બનાવીશું એમ। કારણ કે અમારી માંગણી પૂરી ના થાય તો લગન અમે આ જ કરવાના છીએ। હા, માગણી બી કરી છે, રજૂઆત કરેલી છે। હોમીની સાઈડના સરપંચોનું ભાઈ લેટર પેન લીધેલું છે, ધારાસભ્યનું લીધેલું છે, અને ધારાસભ્ય જોડે અમે પણ આ માગણી બી કરી છે। બ્રિજ બનાવ એટલે આવવા જવા માટે અમારા બહુ જ મુશ્કેલીઓ જે પહેલી પડતેલી એ મુશ્કેલીઓ ના પડે અમારા માટે। એટલે અમારે આવા જામ જ્યારે કે અમારે સેવાલિયા રહીને જવું પડે, ગળતેશ્વર બાજુ રહીને જવું પડે, આપણા વણિયા રહીને જવું પડે, જ્યારે આ સીધું અમારા ડેસર વાલાવારે સીધે એ બાજુ બધા અમારા વ્યવહારો પૂરા થાય। અમારે 20 થી 25 કિલોમીટર ડિફરન્સ પડી જાય। મારું નામ રંગીસિંહ ઉદેશી ઝાલા। આમ તો ગેરકાયદેસર જ છે, પણ અમે આખવા પાખવા ગોમાવાળા થઈને બનાવેલો। એનું કારણ છે કે અમારી બેન દીકરીઓનો અમારે વ્યવહાર એ બાજુ છે, ઉતાર એ બાજુ છે। બીજા નંબરમાં અમારા આ ફેક્ટરીઓ છે આ બાજુ, જીઆઈડીસી ને એ બાજુ, એટલે આ બાજુ બધા કોમ ધંધા જાય છે, એટલા માટે મજૂરી માટે, એટલા માટે અમે રસ્તો બનાવ્યો। અને એમને એમ તો સાહેબ આ બાજુ અમારે બહુ ફરીને જવું પડે, 30-35 કિલોમીટરનો ડિફરન્સ પડી જાય છે। અને આ રસ્તા માટે અમે પણ ધારાસભ્યને રજૂઆત કરીશું, સંસદ સભ્યને રજૂઆત કરીશું, અને જરૂર પડશે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું। પણ પહેલા કરેલી રજૂઆત પહેલા તો આ જે અમારા આ જે આજુબાજુના ગામડા છે બધા લેટર પર લખીને આપે, પંચમહાલ મેં પણ લેટર પર લખીને આપેલું।